જામનગરમાં 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત જામનગરમાં યોજાયો હતો રન ફોર યુનિટી કાર્યક્રમ। રાજ્ય કક્ષાના મંત્રી સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું। આ દોડમાં મહાનુભાવો, પદાધિકારીઓ, અધિકારીઓ, એનસીસી તેમજ હોમગાર્ડ યુનિટ તેમજ વિદ્યાર્થીઓ સહિત વિશાળ સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર સહભાગી થયા હતા। દેશમાં વર્ષ તારીખ 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી છે, જેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે શહેરના રણમલ તળાવ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્ય કક્ષાના મંત્રી રેવાબા જાડેજા, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદી, જિલ્લા પોલીસ વડા ડોક્ટર રવિ મોહન તેમજ અગ્રણી બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા સહિતના ઉપસ્થિત રહ્યા હતા। રેલીમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા પ્રત્યે લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી વિવિધ પ્રકારના પોસ્ટરો અને બેનરો રાખવામાં આવ્યા હતા। કાર્યક્રમને અનુરૂપ દેશભક્તિ ગીતો અને રાસ મંડળીઓ દ્વારા રાસ કરવામાં આવ્યા હતા। જે કે સિંહ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર। અખંડ એકતાનું પ્રતીક હતા સરદાર, લોખંડી પુરુષનું નેતૃત્વ છે અસરદાર। એવા આપણે બધાને ખબર છે કે અંગ્રેજોએ ષડયંત્રપૂર્વક આપણા દેશને ટુકડા ટુકડામાં આઝાદી આપી હતી, પરંતુ આ વિખરાયેલા દેશને એક સૂત્રતાના તાતણે બાંધવાનું જો કોઈ કામ કર્યું હોય તો એ હતા આદરણીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ। આપણું શીર્ષસ્થ નેતૃત્વ, આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ્યારે રાષ્ટ્રીય એકતા દિવસ એટલે કે સરદાર સાહેબના જન્મદિવસને સમગ્ર દેશમાં એક મજબૂતાઈથી ઉજવવાનો અને આ દેશનો ગૌરવશાળી ઇતિહાસ સમગ્ર દેશની યુવા પેઢી અને ભાવિ પેઢીને થાય એના પ્રબળ સંકલ્પ સાથે જ્યારે એમની 150મી જન્મજયંતિ ઉજવાઈ રહી હોય ત્યારે જામનગરના જિલ્લાના વહીવટીતંત્ર તેમજ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે આજે એક રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખૂબ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા। વિવિધ કેડેટના ફોર્સના યંગ બ્રિગેડિયર્સ અને યંગ જનરેશન છે એ ઉપસ્થિત રહી, તેમજ યુવાધન ખૂબ સરસ સંખ્યામાં ઉપસ્થિત થયું છે। નગરજનો પણ આ રન ફોર યુનિટીમાં ખૂબ ઉત્સાહ દાખવી અને જોડાયા। ત્યારે અમે જામનગરના મેયરશ્રી, સાથી ધારાસભ્યશ્રી તેમજ વહીવટીતંત્રની ત્રણેય પાંખ અને પદાધિકારીશ્રીઓ સાથે આ રન ફોર યુનિટીમાં પાર્ટિસિપેટ કરી અને એક સ્ટ્રોંગ મેસેજ જે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આપણે બધા એકત્રિત થઈ અને જે સરદાર સાહેબનું એક નેતૃત્વ હતું, એમનું વ્યક્તિત્વ અને એમના ચરિત્ર વિશે જાણવાનો એક મોકો મળ્યો અને પુષ્પાંજલિ કરી અને આ યુનિટીને સમાપ્ત કરવામાં આવી।